શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓ હડતાલના મૂડમાં અનેક વખત રજૂઆત બાદ પણ પેન્શન સહિતની માંગણીઓ નહીં પૂર્ણ થતા આકરા મૂડમાં 570 કર્મચારીઓને કાયમી કરવા અને પેન્શન મુદ્દે માંગણી 2 મહિના પહેલા પણ આ કર્મચારીઓએ કરી હતી હડતાલ. પદાધિકારીઓ બેઠકમાં કર્યા બાદ કોઈ નિર્ણય નહીં કરાતા ફરી એકવાર હડતાલ પર ઉતરવાના મૂડમાં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદન આપી કરશે પ્રશ્નના નિરાકરણની માંગણી. કાગળ કોર્પોરેશનમાં પહોંચી ગયું છે. કરુણાબેન, અમે 33 વર્ષથી શિક્ષણ સમિતિમાં જોબ કરી છે અને વ્યવસ્થિત સેવા આપી છે. એમાં કોઈ ફેર અને કોઈ અમારી પરથી બાંધછોડ કામમાં થઈ નથી. બરાબર, અમારું મેડિકલ થયેલું છે, અમારું પછી સર્વિસ બુક ભરાઈ છે. બરાબર, અમને 1 વર્ષના પ્રોમેશન પીરિયડમાં મૂકવામાં આવ્યા હતા. પછી એ પ્રોમેશન પીરિયડની હટાવવાની જવાબદારી કોની હોય છે? અમને ક્વેશ્ચન કરવો પડે. બરાબર, અમારી પ્રોમેશન પીરિયડ હટાયો નથી. જ્યારે બધા જ કર્મચારીને ટાઈમે ટાઈમ કામ થાય છે, ખાલી 570નું કોઈ કામ કર્યું નથી આજ લગીન. બરાબર, અને કોર્પોરેશનના કર્મચારીને એ 100%માં છે ને અમે બી એમની જોડે 100%માં હતા. તો અમને બધો હક મળવો જોઈએ. એમને મળે છે, એમને ટાઈમે ટાઈમે કાયમ કરો છો અને અમારા 570 માટે કશો જ તમારા જોડે કાયદાનું ઉલ્લંઘન કોણ કરો છો? તમે કરો છો. તમે કાયદો ઘડ્યો છે પેન્શન આપવાની, તમે કાયમી કરવાની. આજે પેપરમાં પણ આવે છે કે ભાઈ 10 વર્ષની જેની નોકરી થઈ હોય તેને કાયમ કરવામાં આવશે, તેને બધા હક આપવામાં આવશે. તો અમે 35 વર્ષની નોકરી કરી છે, તો અમને શું હક આપવામાં આવ્યો? બરાબર, હવે અમે એવું લડવાના કે જો લગીને અમે અહીં બેસીશું, અમારા ઉપરથી ઓર્ડર લખાય નહીં બધાના, તો લગીને અમે નહીં ઉઠીશું. કારણ કે હવે કેટલી વાર અમારી જોડે કરી છે, તમે ઓર્ડર લખાઈ આપીશું, તમને કરી આપીશું. હવે કેટલી વાર અમારી જોડે કરી છે. બરાબર, એમને અને એના માટે અમે જો લગીને અહીંયા જ બેસીને અમારા ઓર્ડર ઉપર જ લખાવાના છે. અને બધી કોમ્પ્યુટર પદ્ધતિ છે, બધી લેપટોપ બધી પદ્ધતિ છે, એટલે તરત ઓર્ડર લખાવવામાં વાર લાગતી નથી. કરુણાબેન, બરાબર, અને કોર્પોરેશન સોની છે. અને આજે અમે ફરી આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર આપીને એમને એટલું જણાવવા માગીએ છીએ કે આગામી 4 તારીખ સુધીમાં જો અમને કાયમી કરવાનું કાર્યવાહી જે છે એ નહીં વધે તો અમે 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના છો. આપ સૌ જાણે છો એ પ્રમાણે જાન્યુઆરીમાં 16, 17 અને 18 તારીખે અમે લોકો હડતાળ પર બેઠા હતા. 18 તારીખે અમને લેખિત બાહેધરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે. અને એના પછી 28 તારીખે વકીલોની મિટિંગ થઈ. વકીલોની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક આપણે ડ્રાફ્ટ તૈયાર કરીએ, 3 પક્ષો, અને પછી આપણે કોર્ટમાં મૂકીને સમાધાન કરીએ. પરંતુ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, પૂર્વ શાસનાધિકારીના હાલના ચેરમેન કોર્પોરેશનમાં જઈ સંકલન નહીં કરતા 4 થી 5 મહિના વીતી ગયા છતાં પણ આગળ કામ વધ્યું નથી. એટલે અમારે આ છેલ્લું અસ્ત્ર ઉગામવું પડ્યું છે. વૃદ્ધોની પરિસ્થિતિ એવી છે કે એમને ખાવા પીવા માટે એટલી તકલીફ પડે છે. અમુક જે વૃદ્ધો છે એ પોતે ભીખ માગીને એમનું જીવન નિર્માણ કરે છે. સાથે સાથે કેટલાક કર્મચારીઓ 70-80 વર્ષના હોવા છતાં લોકોના બંગલાએ જઈને કામ કરે છે. કેટલાક કર્મચારીઓને ફરી શિક્ષણ સમિતિમાં 7,000માં નોકરી કરવા આવવું પડે છે. પણ હવે અમારે હકની લડાઈ છે એટલે અમારે ના છૂટકે એ લોકોને સાથે લઈને આવવું પડે છે. ના, પ્રેશર તો નથી. અગાઉ તમને વાત કરું, 2022માં અમે 18 દિવસ હડતાળ પર હતા. એ સમયના મેયરશ્રી આવેલા, એમણે એમને બાહેધરી આપ્યું, એમની માન સન્માન મેં જાળવ્યું અને ઊભા થઈ ગયા. એ 2022 અને આજે 2025 કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું. ત્યારબાદ અમે જાન્યુઆરી 16, 17 અને 18માં બેઠા. અમે લોકો 18 તારીખે અમને લેખિતમાં આપવામાં આવ્યું. તેમ છતાં 4-5 મહિના થઈ ગયા, કશું પણ નહીં કરતા. આજે ફરી અમારું આ છેલ્લું અસ્ત્ર ઉગામવું પડ્યું. આગામી દિવસ એ જ છે કે હવે જ્યાં સુધી અમને કાયમી ના કરે, અમે જ્યારે હડતાળ પર બેસું ત્યાં સુધી હવે ઊભા નથી. આપણા જ સમિતિના કર્મચારીઓ હડતાળના માર્ગે જઈ રહ્યા છે, શું કહેવું છે? દુઃખદ વાત છે, પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે. ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી, એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. એ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે.
ચેરમેનશ્રી, તેઓનો આક્ષેપ છે કે તમે જે કાગળિયા છે ત્યાં નથી, સંકલન નથી કરતા, તેવો આક્ષેપો કરી રહ્યા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી. પ્રમુખે જ આક્ષેપો કર્યા છે, પ્રમુખના આક્ષેપ ખોટા છે માનો છો? આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે, પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ તમને અમે પ્રૂવ કરીએ છીએ ને એ વસ્તુ 100% છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યું નથી અમારી તરફથી. હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે. આપણે આપણા કર્મચારીઓ માટે તો લડી છે ને આપણે કોર્પોરેશનનો રજૂઆત તો આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને પૂરી રીતે પ્રચાર કરી રહ્યા છે, કારણ કે આ તો પ્રોસેસ છે. હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે એ કરતા હોય. અને દરેક નાનો માણસ એ કરે આવું. એને જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે, કંઈ બી બોલે તો એનો બહુ માઇન્ડ પર નહીં લેવાય. પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય. અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે. 100% આ કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ. 33 થી 38 વર્ષનો આ પ્રશ્ન છે. નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા, આ પ્રશ્નોનું નિરાકરણ આવશે? નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે, પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી. નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે. અમારી જવાબદારી છે, અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે કચાશ નહીં રાખીએ.